ડેલોર્સે આપેલા શિક્ષણના આધારસ્તંભ. તો પહેલાં જેક્સ ડેલોર્સ કોણ હતા? તો એ યુનેસ્કોના પ્રમુખ હતા અને યુનેસ્કો દ્વારા 1996માં રજૂ કરવામાં આવેલ લર્નિંગ ધ ટ્રેઝર વિથિન એટલે કે ધ ટ્રેઝર વિથિન અહેવાલમાં જેક્સ ડેલર્સે 21મી સદીના શિક્ષણ માટે 4 મુખ્ય આધારસ્તંભો દર્શાવ્યા. આ સ્તંભો વ્યક્તિના સર્વાંગી વિકાસ અને સામાજિક સમરસતા પર ભાર મૂકે છે. હવેના 4 આધારસ્તંભ છે. કયા કયા? તો પહેલો આધારસ્તંભ જાણવા માટે શીખવું, બીજું કરવા અથવા સર્જન માટે શીખવું, ત્રીજું સાથે જીવવા માટે શીખવું અને ચોથું છે હોવા માટે શીખવું, અસ્તિત્વ માટે શીખવું. જોઈએ આ 4 વિશે માહિતી. પહેલું છે જાણવા માટે શીખવું. તો ડેલોર્સના મતે શિક્ષણના 4 આધારસ્તંભો છે. એમાં પહેલું કયું? જાણવા માટે શીખવું. આ સ્તંભનો મુખ્ય ઉદ્દેશ માત્ર માહિતી એકઠી કરવાનો નથી, પરંતુ જ્ઞાન મેળવવાના સાધનો અને પદ્ધતિઓ કેળવવાનો છે. કેવી રીતે શીખવું? જીવન પર્યંત શિક્ષણ અને જિજ્ઞાસા, આ 3 વસ્તુ જાણવા માટેના શિક્ષણમાં આવશે. કેવી રીતે શીખવું? તો વિદ્યાર્થીમાં એકાગ્રતા, યાદશક્તિ અને તાર્કિક વિચારશક્તિનો વિકાસ કરવો. જીવન પર્યંત શિક્ષણમાં વ્યક્તિ આજીવન નવું શીખવાની વૃત્તિ ધરાવે તેવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ. જો જીવે ત્યાં સુધી શીખતો રહે એવું વાતાવરણ આપવાની વાત છે. જિજ્ઞાસા, વિશ્વને સમજવા માટે ઊંડી જિજ્ઞાસા અને જટિલ વિષયોમાં નિપુણતા મેળવવી. તો આ વાત થઈ કોની? જાણવા માટે શીખવું. હવે કરવા માટે શીખવું એટલે કે સર્જન કરવા માટે શીખવાની વાત છે. લર્નિંગ ટુ ડુ. આ સ્તંભ વ્યવહારુ કૌશલ્યો અને કાર્યક્ષમતા સાથે સંબંધિત છે. તે માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે તેને અમલમાં મૂકવાની ક્ષમતા પર ભાર મૂકે છે. હવે એમાંય 3 બાબત છે. સર્જન માટે શીખવું એમાંય 3 બાબત છે. કઈ કઈ? વ્યવહારુ જ્ઞાન, ટીમવર્ક અને અનુકૂલન ક્ષમતા. વ્યવહારુ જ્ઞાન એટલે તો કે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે કરવો તે શીખવું. જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનનો ઉપયોગ પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતના કરવો એ શીખવું એને વ્યવહારિક જ્ઞાન કહેવાય. ટીમવર્ક, અન્ય સાથે મળીને કામ કરવાની અને સામાજિક પડકારોને સામનો કરવાની ક્ષમતા કેળવવી. અનુકૂલન ક્ષમતા, બદલાતા ટેકનોલોજીકલ અને આર્થિક વાતાવરણમાં પોતાની જાતને અનુકૂળ બનાવવી. ત્રીજો એનો આધારસ્તંભ છે એ છે સાથે જીવવા માટે શીખવું. તો આ સ્તંભ શાંતિપૂર્ણ અને સમરસ સમાજની રચના માટે અત્યંત મહત્વનો છે. જો આ બધું જરૂરી છે. ડેલર્સના મતે શિક્ષણના 4 આધારસ્તંભની અંદર ત્રીજો કયો છે? સાથે જીવવા માટે શીખવું. તો કે આ સ્તંભ શાંતિપૂર્ણ અને સમરસ સમાજની રચના માટે અત્યંત મહત્વનો છે. તેનો ઉદ્દેશ્ય લોકો વચ્ચે પરસ્પર સમજણ કેળવવાનો છે. એમાંય 3 બાબત છે સાથે જીવવામાં. પરસ્પર આદર, સંઘર્ષ નિવારણ અને સહકાર. બીજાના ધર્મ, સંસ્કૃતિ અને વિચારો પ્રત્યે આદર અને સહિષ્ણુતા કેળવવી. શાંતિપૂર્ણ રીતે વિવાદો ઉકેલવાની કળા શીખવી. સામાન્ય ધ્યેયો હાંસલ કરવા માટે સામૂહિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવું. આટલી વસ્તુ આવશે સાથે જીવવાના શિક્ષણમાં. સહકારવાળા જીવનમાં, લર્નિંગ ટુ લીવ ટુગેધર. હોવા માટે શીખવું એટલે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે શીખવું. લર્નિંગ ટુ બી. ટુ બી એટલે હોવું. આ સ્તંભ વ્યક્તિના વ્યક્તિત્વના સંપૂર્ણ વિકાસ સાથે જોડાયેલું છે. અને આ ચોથા સ્ટેપમાં 3 ભાગ પડે છે: સર્વાંગી વિકાસ, સ્વાયત્તતા અને સર્જનાત્મકતા. સર્વાંગી વિકાસ તો કે મન, શરીર, બુદ્ધિ અને આધ્યાત્મિક પાસાઓનો સમન્વય સાધવો.
સ્વાયત્તતા એટલે તો કે વ્યક્તિ સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે અને જવાબદારી સમજે તેવો વિકાસ કરવો. સર્જનાત્મકતા તો કે કલાત્મક અને કલ્પના શક્તિનો વિકાસ કરી અને વ્યક્તિની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવી. ડેલર્સનો રિપોર્ટ મુજબ આ ચારેય સ્તંભો એકબીજા સાથે જોડાયેલા છે, જે 21મી સદીના શિક્ષણને એક જીવન પર્યંત પ્રક્રિયા તરીકે એણે પ્રસ્થાપિત કર્યા છે. હવે જોઈએ આપણે મુદ્દાના 10 પ્રશ્ન. પહેલો પ્રશ્ન, જેક્સ ડેલર્સનો શિક્ષણ અંગેનો અહેવાલ કયા નામે ઓળખાય? તો જેક્સ ડેલર્સનો આ શિક્ષણ અંગેનો અહેવાલ છે ને એ લર્નિંગ ધ ટ્રેઝર વિથિન તરીકે ઓળખાય છે. કોઈ પણ અહેવાલનું નામ આપે છે તો જેક્સ ડેલર્સનો અહેવાલ કયા નામે ઓળખાય? તો કે લર્નિંગ ધ ટ્રેઝર વિથિન. બીજું, ડેલર્સના કમિશન દ્વારા શિક્ષણના કેટલા આધાર સ્તંભો દર્શાવવામાં આવ્યા? તો ડેલર્સ કમિશન દ્વારા શિક્ષણના છે ને 4 આધાર સ્તંભો દર્શાવવામાં આવ્યા. ત્રીજું, જાણવા માટે શીખવું એટલે કે લર્નિંગ ટુ નો સ્તંભનો મુખ્ય હેતુ શું? તો કે તેનો મુખ્ય હેતુ માત્ર માહિતી મેળવવાની નહીં, પણ શીખવા માટેના સાધનો અને પદ્ધતિઓ કેળવવાનો છે. માત્ર માહિતી મેળવવી શિક્ષણ નથી ભાઈ, પણ સાધનોની ને પદ્ધતિઓની સમજ મેળવવી, એકાગ્રતા કેળવવી, યાદશક્તિ વધારવી, આ બધું કેળવણીમાં આવે છે, શિક્ષણમાં આવે. 4, કયો સ્તંભ વ્યવહારુ કૌશલ્યો અને કાર્યક્ષમતા પર ભાર મૂકે છે? તો સ્તંભ એટલે અહીંયા સ્ટેપ, તો એમનો છે એ ચોથું સ્ટેપ છે, ચોથો સ્તંભ. કરવા માટે શીખવું કે સર્જન કરવા માટે શીખવું. લર્નિંગ ટુ ડુ નામનો સ્તંભ વ્યવહારુ કૌશલ્યો અને જ્ઞાનના અમલીકરણ પર ભાર મૂકે છે. સાથે જીવવા માટે શીખવું શા માટે જરૂરી છે? તો વિશ્વમાં શાંતિ, સહિષ્ણુતા, પરસ્પર સમજણ અને વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદ સ્થાપવા માટે જરૂરી છે. છઠ્ઠું, હોવા માટે શીખવું એટલે કે લર્નિંગ ટુ બી એટલે શું? તો આ સ્તંભ વ્યક્તિના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અને સ્વાયત્તતા સાથે સંબંધિત છે. સર્વાંગી વિકાસ થવો એટલે હોવા માટે શીખવું, ટુ લર્નિંગ ટુ બી. ડેલર્સના મતે 21મી સદીનું શિક્ષણ કેવું હોવું જોઈએ? તો ડેલર્સના મતે શિક્ષણ એ માત્ર શાળા પૂરતું મર્યાદિત નહીં, પણ જીવન પર્યંતની પ્રક્રિયા હોવી જોઈએ. બરાબર, શાળા પૂરી થાય, શાળા જીવન પૂરું થાય એટલે શિક્ષણ પૂરું એમ નહીં. માણસ જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી એ શિક્ષણ મળવું જોઈએ, શિક્ષણ હોવું જોઈએ. કયા સ્તંભમાં સંઘર્ષ નિવારણ અને સહકારની ભાવના કેળવાય છે? તો એ છે ભાઈ ત્રીજું સ્ટેપ, સાથે જીવવા માટે શીખવું, લર્નિંગ ટુ લાઈવ ટુગેધર. કરવા માટે શીખવું એટલે કે સર્જન માટે શીખવું માં કયા માનવી ગુણનો વિકાસ થાય? તો તેમાં ટીમ વર્ક એટલે જૂથ કાર્ય, નિર્ણય શક્તિ, બદલાતી પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાના ગુણનો વિકાસ થાય છે. અને છેલ્લું, ડેલોર્સ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવ્યો? તો આ રિપોર્ટ યુનેસ્કો દ્વારા 1996માં રજૂ કરવામાં આવ્યો. તો અપેક્ષા રાખું કે આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ.